ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 8 વિષય ગણિતમાં આપણે સ્વાધ્યાય નંબર 6.3ના 1 થી 4 દાખલાઓની ગણતરી કરીશું। મિત્રો, સ્વાધ્યાય નંબર 6.3 એમાં દાખલા નંબર પહેલો કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે। એટલે અહીં જે સંખ્યા આપેલી છે એનો વર્ગમૂળ કરીએ તો એનો એકમનો અંક કયો આવે છે આપણે જણાવવાનું છે। તો આપણે જે વર્ગમાં જેમ શીખ્યા કે જેમ કે 1 હોય તો એનો વર્ગ કરીએ તો એકમનો અંક 1 અને 9 જ આવે। તો સેમ એનાથી ઊંધું વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમૂળમાં કરવાનું છે। તો લખીએ કે 9801ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા તો જો 9 હોય તો વિદ્યાર્થી મિત્રો 1 અથવા તો 9 હોય। કારણ આપણે આપીએ, કારણ કે 1 ગુણ્યા 1 કરીએ વિદ્યાર્થી મિત્રો તો પણ છે આપણે જવાબ 1 આવ્યો હોય, અથવા તો અને બીજી શક્યતા છે વિદ્યાર્થી મિત્રો કે 9 ગુણ્યા તમે 9 કર્યું હોય અને જવાબ 81 આવ્યો હોય તો પણ તમે 1 છે મળી શકે। એટલે કે કહી શકીએ આપણે કે 9801નું વર્ગમૂળ કરતા એનો એકમનો અંક કાં તો શું હોય 1 હોય અથવા તો 9 હોય। ત્યારબાદ બીજો દાખલો છે, $99,856। તો વિદ્યાર્થી મિત્રો 6 છે તો આપણે 6 માટે અભ્યાસ કરી ગયા કે જો 4 અથવા તો 6 હોય તો એનો એકમનો અંક શું હોઈ શકે, 6 હોઈ શકે। તો લખીએ ના વર્ગમૂળનો એકમનો અંક કાં તો 4 અને અથવા 6 હોય। કારણ લખીએ, કારણ તો વિદ્યાર્થી મિત્રો શું લખી શકાશે કે 4 ગુણ્યા 4 કરો તો 16 થાય, એટલે એકમનો અંક 6 આવ્યો। અથવા તો અને કે 6 ગુણ્યા 6 કરો તો 6 એટલે કે 36 થાય તો પણ છે એકમનો અંક 6 મળે। ત્યારબાદ ત્રીજો દાખલો, તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 1 છે તો આપણે વિચારવાનું કે કોનો વર્ગ કરવાથી એકમનો અંક 1 આવે। તો આપણે લખીએ વર્ગમૂળનો એકમનો અંક કાં તો 1 હોય અથવા તો 9 હોય। કેમ કે 9નો વર્ગ કરવાથી એકમનો અંક 1 આવે ને 1નો વર્ગ કરવાથી એકમનો અંક 1 આવે। લખીએ કારણ કે 1 ગુણ્યા 1 બરાબર 1 થાય અને 9 ગુણ્યા 9 તો વિદ્યાર્થી મિત્રો થશે 81, એટલે તો પણ એકમનો અંક 1 હોય। ત્યારબાદ દાખલા નંબર 4ની ગણતરી કરીએ। જો વિદ્યાર્થી મિત્રો આવી કોઈ પણ ગમે એટલી લાંબી રકમ હોય, આપણે માત્ર એના એકમનો અંક છે શું આવે વિચારવાનું છે। એટલે આપણે એકમનો અંક જ ખાલી છે ધ્યાનમાં લેવાનો છે। અહીં એકમનો અંક 5 છે તો આપણે જોવાનું કે કોનો વર્ગ કરીએ તો એકમનો અંક 5 આવે। તો 5નો વર્ગ 25 થાય તો એનો એકમનો અંક 5 થયો। તો આપણે લખીએ કે ના વર્ગમૂળનો એકમનો અંક 5 હોય। 5 માટે એક જ છે 5, એની સિવાય બીજું કોઈ થશે નહીં। તો કારણ લખીએ, કારણ કે 5 ગુણ્યા 5 કરો તો કેટલા આવે છે 25 આવે છે, એટલે કે એકમનો અંક શું છે 5। ત્યારબાદ દાખલા નંબર 2 કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી।
એટલે કે અહીં પૂર્ણ વર્ગ છે કે નહીં તે જણાવવાની છે, પરંતુ કોઈ પણ પ્રકારની આપણે ગણતરી કરવાની નથી. તો મિત્રો આપણે આગળના લેક્ચરમાં પૂર્ણ વર્ગ માટેની અમુક શરતો છે એ અભ્યાસ કરી ગયા. નોંધ તો અહીં કરીએ કે પૂર્ણ વર્ગ ક્યારે જ થાય કે એનો એકમનો અંક 0 હોય, 1 હોય, 4 હોય, 5, 6 અથવા તો પછી 9 હોય. આ આટલી સંખ્યામાંથી જો કોઈ એકમનો અંક હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો અહીં પહેલી રકમ છે વિદ્યાર્થી મિત્રો કે 153. તો અહીં આપણે જોઈને કહી શકીએ કે 153માં એકમનો અંક શું છે? 3. તો એકમનો અંક 3 છે તો એ પૂર્ણ વર્ગ સંખ્યા ન થાય, કેમ કે એકમનો અંક શું હોવો જોઈએ? કાં તો 0, 1, 4, 5, 6 અથવા તો 9 હોવો જોઈએ, તો એ પૂર્ણ વર્ગ થાય. તો આપણે લખીએ કે આ ચોક્કસ પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી, તો પૂર્ણ વર્ગ સંખ્યા નથી, અને આપણે એ પણ લખીએ કે અહીં એકમનો અંક શું છે? 3 છે, અથવા તો એ ન લખો તો પણ ચાલે. ત્યારબાદ બીજો જુઓ, બીજી રકમ વિદ્યાર્થી મિત્રો આવી છે 257. તો અહીં એકમનો અંક છે એ 7 છે, તો આપણે પૂર્ણ વર્ગ થવા માટે એકમનો અંક 7 હોવો જોઈએ નહીં. તો આપણે શું લખી શકાય કે આ ચોક્કસ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ દાખલા નંબર 3 જુઓ, 408. 408માં વિદ્યાર્થી મિત્રો એકમનો અંક કેટલા છે? 8 છે. તો એકમનો અંક 8 હોય તો અહીં પૂર્ણ વર્ગ સંખ્યા બને નહીં. એટલે લખીએ કે આ ચોક્કસ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ દાખલા નંબર 4. તો 4ની રકમ છે વિદ્યાર્થી મિત્રો 441. 441માં એકમનો અંક તમે જુઓ, 441માં એકમનો અંક તો કેટલો છે? અહીં 4 છે, 1 છે. તો 1 છે એ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જો એકમનો અંક 1 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો આપણે લખીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. ત્યારબાદ દાખલા નંબર 3 કે પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર છે એ ઘણી સંખ્યાઓના વર્ગમૂળ મેળવ્યા હોય. દાખલા તરીકે તમને કોઈ એમ કહે કે 25નું વર્ગમૂળ મેળવો, તો 25 એ કોનો વર્ગ છે આપને ખ્યાલ હોય, એટલા માટે આપણે લખીએ કે 25નો વર્ગ. ત્યારબાદ વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય એટલે આપણે 25નું વર્ગમૂળ 5 છે એવું કહી શકીએ. પણ એના માટે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે કોનો વર્ગ છે 25 થાય. હવે જ્યારે મોટી કોઈ સંખ્યા આપે ત્યારે આપણે ખ્યાલ ન હોય, ઘણીવાર આનાથી પણ મોટી સંખ્યા હોય તો કોનો વર્ગ થાય છે એ તમને માહિતી ન હોય, તો એના માટે આપણે પુનરાવર્તિત બાદબાકીની રીતથી આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ છે એ કેવી રીતે મેળવીએ એ આપણે આ દાખલામાં અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ સંખ્યાનું આપણે જેનું વર્ગમૂળ મેળવવાનું છે એમાંથી પુનરાવર્તિત એટલે કે વારંવાર આપણે બાદબાકી કરવાની છે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાની, ક્રમિક અયુગ્મ સંખ્યાની આપણે વારંવાર બાદબાકી કરવાની છે જ્યાં સુધી જવાબ 0 ન આવે ત્યાં સુધી. અને જો જવાબ 0 ન જ આવે તો એનું વર્ગમૂળ છે એ નીકળશે નહીં. તો એ આપણે સૌ પ્રથમ છે 100 માટે 100નું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો મેળવીએ. તો અયુગ્મ સંખ્યા ક્રમિક લેવાની છે. તો પહેલી અયુગ્મ સંખ્યા શું છે? 1. તો 100માંથી 1 બાદ કરો એટલે કેટલા વધશે? 99. પુનરાવર્તિત હવે એમાંથી ને એમાંથી આપણે બાદબાકી છે શરૂ રાખવાની છે. એટલે કે 99માંથી બીજી અયુગ્મ સંખ્યા તો કે 3 બાદ કરો તો શું આવશે? 96.
એવી રીતે 96 માંથી વિદ્યાર્થી મિત્રો એની પછીની અયુગ્મ સંખ્યા એટલે કે 5 બાદ કરો તો 91 આવશે. એવી રીતે 91 માંથી વિદ્યાર્થી મિત્રો 5 પછી અયુગ્મ સંખ્યા 7 છે તો 7 ને બાદ કરો તો 84 આવશે. એવી રીતે ફરી પાછા 84 માંથી એની પછીની અયુગ્મ સંખ્યા એટલે કે 9 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવશે 75. 75 માંથી અયુગ્મ સંખ્યા 11 બાદ કરીએ. ક્રમિક અયુગ્મ સંખ્યા ટૂંકમાં આપણે બાદ છે એ કરતી જવાની છે. ત્યારબાદ ક્રમિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો થશે 13 તો 51 મળશે. 51 માંથી ત્યાર પછીની ક્રમિક એટલે કે 15 થશે. 15 બાદ કરો એટલે કેટલા આવશે? 36. એવી રીતે 36 અને 15 પછીની તો કે 17 તો 17 બાદ કરો એટલે 19 આવે. 19 માંથી 18 નહીં ને 19 એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવ્યો? 0. એટલે કે 100 નું વર્ગમૂળ છે એ નીકળે છે. જો જવાબ અંતે 0 આવે એનો મતલબ કે 100 નું વર્ગમૂળ છે એ નીકળે છે. એવી કેટલું છે એ જાણવા માટે આપણે શું કરશું તો લખીએ અહીં કે 100 એ પૂર્ણ વર્ગ છે. પહેલા તો એ લખીએ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તેથી રૂટ વર્ગમૂળમાં 100 બરાબર તેનું વર્ગમૂળ કેટલું થાય એ જાણવા માટે આપણે જે અયુગ્મ સંખ્યા જે બાદ કરી એ ગણવાની છે. તો અહીં 1 2 3 4 5 6 7 8 9 અને 10 અયુગ્મ સંખ્યા બાદ કરી ત્યારે છે આપને જવાબ 0 મળ્યો. તો એ 10 એ આનું શું થયું? વર્ગમૂળ. આપણે આમનામ પણ મેળવી શકીએ. 10 નો વર્ગ એટલે 100. વર્ગ વર્ગ કેન્સલ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 10 નું વર્ગમૂળ 100 નું વર્ગમૂળ 10 છે એ મળે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આપણે બીજી સંખ્યાનું વર્ગમૂળ મેળવીએ. તો બીજી સંખ્યા છે આપણી 169. તો એના માટે વર્ગમૂળ સૌપ્રથમ એકી સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે કે 1 બાદ કરીએ. તો 1 બાદ કરીએ એટલે શું આપને મળશે? 68. ત્યારબાદ એમાંથી બીજી અયુગ્મ સંખ્યા એટલે કે 3 બાદ કરીએ તો મળશે 165. એવી રીતે 165 માંથી ત્રીજી અયુગ્મ સંખ્યા એટલે કે 5 બાદ કરીએ તો આપને મળશે 160. હવે 160 માંથી ચોથી અયુગ્મ સંખ્યા એટલે કે 7 બાદ કરીએ તો આવશે 153. 153 માંથી અયુગ્મ સંખ્યા 9 જશે એટલે 144 આવશે. તેવી રીતે 144 માઇનસ 9 પછી 11 એટલે જવાબ આવશે 133. ત્યારબાદ 133 માંથી 13 બાદ કરીએ એટલે કે 120. 120 માંથી 15 જાય એટલે વિદ્યાર્થી મિત્રો 105 વધે. 105 માંથી 15 પછી એટલે કે 17. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બાદબાકી છે એ શરૂ રાખવાની છે જ્યાં સુધી ભાગ હાલે અથવા તો જવાબ છે 0 થાય ત્યાં સુધી. 17 પછી 19 બાદ કરો. 19 પછી વિદ્યાર્થી મિત્રો થશે 21. ખાસ બાદબાકીમાં નાની એવી પણ જો ભૂલ થશે તો તમારો જવાબ નહીં મેળવી શકો. બરોબર. 25 અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 23 પછીની એટલે કે 25 અયુગ્મ સંખ્યા છે તો જવાબ 0 છે આપને મળ્યો. તો જવાબ 0 મળ્યો તો આપણે શું લખી શકાય કે 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો લખીએ કે 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે એનું આપણે વર્ગમૂળ મેળવીએ. 169 નું વર્ગમૂળ એટલે કે જેટલી અયુગ્મ સંખ્યાનો ઉપયોગ થયો એટલી ગણવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 અયુગ્મ સંખ્યાની આપણે બાદબાકી કરી તો એનો વર્ગમૂળ શું થશે? 13. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પુનરાવર્તિત બાદબાકીથી
એ કોઈ પણ સંખ્યાનું છે વર્ગમૂળ મેળવી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 4 કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે મેળવો. એટલે કે આપણે દાખલા નંબર 3માં જે વર્ગમૂળ મેળવ્યું એમ અહીં પણ વર્ગમૂળ મેળવવાનું છે, પરંતુ એ વર્ગમૂળ આપણે પુનરાવર્તિત બાદબાકીની મદદથી મેળવ્યું, જ્યારે અહીં અવિભાજ્ય અવયવીકરણ એટલે જેને આપણે લીસરણી તરીકે ઓળખીએ છીએ એ રીતથી મેળવવાનું છે. તો સૌપ્રથમ અહીં પહેલી રકમ છે વિદ્યાર્થી મિત્રો કે 729 નું વર્ગમૂળ આપણે અવિભાજ્ય અવયવીકરણથી મેળવીએ. તો અહીં તમને છે એ ખાસ કરીને તો સાવી છે એ યાદ હોવી જોઈએ, તો તમે ઝડપથી છે એ ભાગાકાર કરી શકો. બે ભાગની આરે વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 9 છે, એટલે તો 3 ભાગ હાલશે જો 9 અને આ બંનેનો સરવાળો 9, 9 ને 9 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 18, એટલે કે અહીં 3 વડે ભાગ હાલશે. તો આપણે 3 વડે એને ભાંગીએ. ત્યારબાદ હજી પણ 3 વડે ભાગ હાલશે 81, 81 ની 3 વડે વિદ્યાર્થી મિત્રો ભાંગી શકાશે 27, 13, 81, અને 27 ને પણ 3 વડે ભાંગી શકાશે 9, 13, 27, હજી 3 ને પણ 3 વડે ભાંગી શકાશે 3, 13, 9, અને અંતમાં વિદ્યાર્થી મિત્રો 3 એકા 3. તો આ થઈ અવિભાજ્ય અવયવીકરણની રીત. હવે આપણે ભાગાકાર સ્વરૂપે આગળ જે મળ્યા એ રકમનો છે એ શું કરવાનો છે ગુણાકાર. તો લખીએ અહીં કે 729 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ. હવે વર્ગમૂળ મેળવવાનું છે, એટલે જો આ બંને થઈને આપણે એક વર્ગ લખી શકાય 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ. એવી રીતે આ બંનેની પેર 3નો વર્ગ ગુણ્યા આ બંનેનીથી એક પેર એટલે 3નો વર્ગ. અહીં પૂર્ણ વર્ગ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એ ખ્યાલ આવી જાય, જો એક પણ એકી સંખ્યામાં ન મળવો જોઈએ. તો હવે 3નો વર્ગ 3નો વર્ગ ને 3નો વર્ગ જો વર્ગમૂળ કરીએ તો વિદ્યાર્થી મિત્રો વર્ગ છે નીકળી જશે, એટલે આના વર્ગ નીકળી જાય તો શું વધે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તેરી 9, 9 તેરી 27, તો આપણે શું કહી શકીએ કે 729 નું વર્ગમૂળ શું થશે 27. ત્યારબાદ બીજો છે કે 400 નું વર્ગમૂળ. તો વિદ્યાર્થી મિત્રો ઘણાને એમ થાય કે 400 નું વર્ગમૂળ તો આપણે ખ્યાલ છે, તો પણ આપણે આમનામ જવાબ લખી શકતા નથી, કેમ કે અહીં તમે કીધું કે અવિભાજ્ય અવયવની રીતે મેળવો, એટલે આપણે એ રીતનો ઉપયોગ કરીને જ મેળવવાનું રહેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે 400ના અવિભાજ્ય અવયવીકરણથી અવયવ પાડીએ. તો સૌપ્રથમ 400 પાછળ શૂન્ય છે એટલે વિદ્યાર્થી મિત્રોને 2 વડે ભાગ હાલશે, તો કેટલા થશે 200. હજી 2 વડે ભાંગીએ તો થશે 100, હજી પણ 2 વડે ભાગ હાલશે થશે 50. ત્યારબાદ 2 વડે 25. હવે વિદ્યાર્થી મિત્રો 25ને 2 વડે ભાંગી શકાશે નહીં, તો 25 છે માત્ર 5 જ વડે વિદ્યાર્થી મિત્રો ભાંગી શકાશે, તો 55, 25, અને અંતમાં 5 એકા 5. તો હવે લખીએ કે 25 400 બરાબર શું થશે તો કે 2 ગુણ્યા 2. વિદ્યાર્થી મિત્રો કેટલા 4 છે 2, તો 2 ગુણ્યા 2. ત્યારબાદ તો કે 5 ગુણ્યા 5. હવે વર્ગમૂળ છે એટલે બેની પેર બનાવીએ, તો 2નો વર્ગ 2નો વર્ગ અને 5નો વર્ગ થશે, 2નો વર્ગ અને 5નો વર્ગ. તો વર્ગમૂળ લગાડીએ એટલે વર્ગ કેન્સલ થશે, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે 2 દુ 4 અને 4 પંચા 20, તો 400નું વર્ગમૂળ શું થશે 20. ત્યારબાદ ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, રીત છે આપને હવે સમજાઈ ગઈ છે બરાબર, ખૂબ જ ઇઝી છે, અને એક સાથે આવા ઘણા બધા એટલે કે કુલ 10 દાખલાઓ એક જ પ્રશ્નમાં આપેલા છે. તો હવે થોડીક હું સ્પીડથી એના ભાગાકાર છે એ લખીશ બરાબર, જેથી આપણો સમય છે ઓછો બસે. વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ હાલશે, ત્યારબાદ હજી એને 2 વડે ભાંગી શકાશે. હવે આ ભાગાકાર છે એ તમારે જાતે તમે કરી શકો છો બરાબર, એટલે અહીં થોડુંક સ્પીડથી વિદ્યાર્થી મિત્રો હું ભાગાકાર અત્યારે લખી રહ્યો છું.
સત્યો સત્યો 49 અને 7 એકા 7. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? બે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. ત્યારબાદ બબ્બેની પેર એટલે 2નો સ્ક્વેર ગુણ્યા 3નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર. હવે જે સંખ્યા આપી છે એનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગ છે એ દૂર થશે, એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 તેરી 6 અને 6 સત્તા એટલે કે 42. ત્યારબાદ દાખલા નંબર 4. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ કે 2 વડે છે એ ભાગ હાલે છે. થોડુંક વિદ્યાર્થી મિત્રો ઝડપ રાખજો, દાખલાઓ એક સરખા છે અને ખૂબ ઇઝી છે તો ખોટો તમારો સમય ન બગડે. 1024 ને 2 વડે ભાંગો એટલે 512 થશે. 512 ને પણ હજી 2 વડે છે એ ભાંગી શકાય છે. 256 ને 2 વડે ભાંગશું એટલે 128. 128 ને 2 વડે ભાંગશું એટલે 66. 66 ને 2 વડે ભાંગો એટલે 32. આમ 32 ને વિદ્યાર્થી મિત્રો અહીં દાખલો લઈ લઉં છું, બરાબર. આવી રીતે તમારે સમય નહીં તો બાજુમાં લખી શકો. 32 ને 2 વડે ભાંગો એટલે 16. 16 ને 2 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો થશે 8. 8 ને 2 વડે ભાંગો એટલે 4. 4 ને 2 વડે ભાંગો એટલે 2 અને 2 ને 2 વડે ભાંગો એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ લાંબો દાખલો છે, 496. તો 2 ગુણ્યા 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 2. વિદ્યાર્થી મિત્રો ખાસ કેટલી વાર છે 2 એ ગણી લેવું, બરાબર, વધારે ન થાય. હવે બબ્બેની પેર વિદ્યાર્થી મિત્રો બનાવીએ તો 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો કુલ અહીં 2નો સ્ક્વેર કેટલી વાર આવશે? કુલ 6 વાર આવશે. 12 2 છે એટલે તો વર્ગમૂળ કરીએ એટલે કે વર્ગ છે શું થશે? કેન્સલ થશે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો કેટલા આવશે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ ને 66. ત્યારબાદ દાખલા નંબર 5. 7744. તો વિદ્યાર્થી મિત્રો પાછળ 44 એટલે કે બેકી સંખ્યા છે 4. તો આપણે એને 2 વડે છે એ ભાંગી શકશું. તો આને 2 વડે ભાંગો એટલે આવશે 3872. એને વિદ્યાર્થી મિત્રો હજી 2 વડે ભાંગી શકાય છે, 2 એટલે છે એટલે તો 1936. ત્યારબાદ એને પણ હજી 2 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હજી પણ એને 2 વડે ભાંગી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હજી 2 વડે ભાંગી શકાય. 2 ને 2 વડે ભાંગો એટલે 2. 4 ને 2 વડે એટલે 4 ને 2. હજી પણ આને 2 વડે છે એ વિદ્યાર્થી મિત્રો ભાંગી શકાય છે. તો 2 ને 2 વડે ભાંગો એટલે 1. 4 ને 1. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે નહીં ભાંગી શકાય તો ડાયરેક્ટ છે તમે ભાગાકાર કરશો તો 121 છે એને આપણે 7 વડે છે 11 વડે ભાંગી શકશું. 11 ગુણ્યા 11 અને ત્યારબાદ 11 એકા 11. તો હવે આપણે લખીએ એના અવયવો. 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11. ત્યારબાદ બબ્બેની પેર બનાવીએ કે 2 ગુણ્યા 2 નો સ્ક્વેર 2નો સ્ક્વેર ગુણ્યા 2નો સ્ક્વેર ગુણ્યા 11નો સ્ક્વેર. વર્ગમૂળ કાઢીએ 7744 નું વર્ગમૂળ એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11 એટલે 88. ત્યારબાદ દાખલા નંબર 6 ની ગણતરી કરીએ. 9606 9604 9704. વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાંગી શકાય છે તો 2 વડે ભાંગીએ એટલે શું થશે? 2 0 8 અને 4. વિદ્યાર્થી મિત્રો આ તમે પણ ભાગાકાર છે ઝડપથી કરી શકો. હજી આને 2 વડે ભાંગી શકાય એટલે 1 વધે. 0 ને 2 વડે ભાંગો તો 0, 8 ને 2 વડે ભાંગો તો 4 અને 2 ને તો 2.
હવે વિદ્યાર્થી મિત્રો આને 2 વડે નહીં ભાંગી શકાય, ડાયરેક્ટ 7 વડે છે ભાંગી શકાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આને 7 વડે ભાંગો એટલે 49, 7 7 49 અને 7 એકા 7. તો લખીએ કે 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 અને ગુણ્યા 7. તો 2નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર ગુણ્યા 7નો સ્ક્વેર. વર્ગમૂળ સ્વરૂપે લખીએ 9604 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7. તો વિદ્યાર્થી મિત્રો 7 7 49 ગુણ્યા 2 એટલે થશે. ત્યારબાદ દાખલા નંબર 7. વિદ્યાર્થી મિત્રો ઘણી આવી રકમો હોય છે કે જે છે તમારે ભાગાકાર શેના વડે હાલશે નક્કી કરવું ખૂબ અઘરું. એટલે આના માટે ખાસ કરીને તમારે સાવી પાકી કર્યા વગર છે આનો કોઈ બીજો રસ્તો નથી. બરાબર, એકમનો અંક 9 છે એટલે વિદ્યાર્થી મિત્રો એને 2 વડે નહીં ભાંગી શકાય. સરવાળો તમે કરો તો આ 9 આ 9 અને આ બંનેનો થઈને 7 7 અહીં વિદ્યાર્થી મિત્રો આવ્યા એટલે કે એને 2 વડે 3 વડે પણ ભાંગી શકાય નહીં. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 4 વડે નહીં, 5 વડે જો એકમનો અંક 5 નથી અથવા તો 0 નથી એટલે 5 વડે નહીં ભાંગી શકાય. આનો સરવાળો કરો તો 6 વડે નથી ભાંગી શકાતો. આવી રીતે તમે જો સાવી પાકી કરશો તો તમે ઝડપથી ભાગાકાર કરશો કે 7 વડે છે આને ભાંગી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે એને 7 વડે ભાંગી અને જવાબ લાવી શકો. બાકી તમે 1 2 3 એમ ક્રમશઃ 7 સુધી ભાગાકાર કરતા જાઓ અને શેષ 0 ન મળે એટલે તમે એમ કહો ભાંગી ન શકાય, તો આ દાખલો પૂરો થાય એવી કોઈ શક્યતા નથી, ઘણો બધો સમય લઈ લે. બરાબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આને 7 વડે ભાંગો તો 121 121 છે એને માત્ર 11 વડે જ ભાંગી શકાશે. 11 એકા 11 અને છેલ્લે 11 1. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ કે 5929 બરાબર તો 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. તો 7નો સ્ક્વેર ગુણ્યા 11નો સ્ક્વેર. તો વર્ગમૂળ સ્વરૂપે લખીએ એટલે એનો વર્ગ છે એ દૂર થશે. વર્ગ દૂર થાય એટલે શું થશે? 7 ગુણ્યા 11. 7 ગુણ્યા 11 એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ એનું વર્ગમૂળ મળે. ત્યારબાદ દાખલા નંબર 8. વિદ્યાર્થી મિત્રો છે અહીં 9216 9216. વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે કે અત્યારે કેમ તમે ખૂબ ઝડપથી ભાગાકાર કેવી રીતે કરી શકો છો? એટલો બધા ઝડપથી ભાગાકાર ન થાય, પરંતુ ભાગાકાર નહીં. અહીં જો 2 ભાગ હાલશે તો અહીં 2 મૂકવાના. હવે આપણે સિમ્પલ વિચારવાનું કે અહીં 16 છે, 16ને 2 વડે ભાંગું તો 8 થાય, આગળ 0. હવે 2ને 2 વડે ભાંગું 200 ને 16 નીકળી જાય એટલે 200 થાય, 200ને 2 વડે ભાંગું એટલે 100 થાય. જો મનમાં યાદ રાખવાનું છે, લખતો જાઉં છું પહેલાં. બરાબર, 16ને 8 વડે ભાંગ્યા એટલે 8. ત્યારબાદ 200 થયા, આ 2 મીંડા થયા એટલે તો 100. ત્યારબાદ કેટલા થયા? 9000. 9000ને ભાંગું એટલે કેટલા થાય? 4500. બરાબર, હવે તમે આનો ગુણાકાર કરો, સરવાળો કરો તો પણ છે તમે જવાબ છે એ લાવી શકો, અથવા તો 5 ને 1 6. અથવા તો તમે જો આવું ન કરવું હોય તો ડાયરેક્ટ આપણે મૂકતા જવાના 16 8, અથવા તો ડાયરેક્ટ આપણે મૂક્યા એટલે ડાયરેક્ટ તમે મૂકી દો. હવે એને 2 વડે ભાંગવા છે તો જુઓ 8ને 2 વડે ભાંગું તો 4, 0ને નહીં ભાંગી શકાય તો 0, 4ને 3ને અને 2ને. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અત્યારે હું ઝડપથી ભાગાકાર કરી રહ્યો છું. બરાબર, તમને પણ હવે આવડવું જોઈએ. 2ને 2 વડે ભાંગો, 3ને 2 વડે ભાંગો એટલે 150 થાય, 150ને 2 એટલે 152 152. ત્યારબાદ હું વધ્યા 2000, 2000ને 2 વડે ભાંગો એટલે 1000 એટલે 1152 થયા. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો જેને 2 વડે ભાંગી શકાય, 2ને 2 વડે ભાંગો એટલે 1. ત્યારબાદ 50ને એટલે કે 25, 25ને 1 એટલે વિદ્યાર્થી મિત્રો 26. ત્યારબાદ શું છે? 100 એટલે કે કેટલા આવશે? 50 એટલે 126 થયા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ભાગાકાર કરો તો 1000ના તો કે 500, તો કુલ સરવાળો શું થશે? બરાબર, આવી રીતે તમારે છે ખૂબ ઝડપથી તમે ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. 4 4 અને 1
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં લખું છું 144 ભાગ્યા 2 તો શું થશે? 14 ને 2 વડે ભાંગો એટલે 7 અને 2. ત્યારબાદ હજી 2 વડે ભાંગે છે, 2 ને 2 વડે ભાંગવું એટલે 1 અને 70 ને 2 વડે એટલે 35, 35 ને 1 36, 36 ને 2 વડે ભાંગો એટલે 18 દુ 36, 9 દુ એવી રીતે 3 તેરી અને 3 એકા 3. તો આપણે લખીએ ત્યારબાદ કે 9216 બરાબર 2. કુલ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણે 2 છે કેટલી વાર છે એ ગણી લઈએ બરાબર. તો 1 2 3 4 5 6 7 8 9 10 વાર છે. અહીંયા ડબલ વાર આપણે લખ્યું છે એટલે એક જ વાર ગણવાના રહેશે. તો 2 3 4 5 6 7 8 9 અને 10 વાર ગુણ્યા 3 છે 2 વાર. તો વિદ્યાર્થી મિત્રો પેર કેટલી થશે? 5 2ની ગુણ્યા 3ની પેર એક વાર. ત્યારબાદ એનું વર્ગમૂળ એટલે કે સ્ક્વેર છે દૂર થશે, વર્ગ ગુણ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો એટલે થશે 96. ત્યારબાદ દાખલા નંબર 9. વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 9 છે એટલે 2 વડે નહીં ભાંગી શકાય. સરવાળો કરો તો 9 ને 5 14, 14 ને 2 એટલે વિદ્યાર્થી મિત્રો સરવાળો છે આપણે કેટલો મળે છે અહીં? તો એને પણ આપણે 16 એટલે કે એને 3 વડે છે એ ભાંગી શકાશે નહીં. એવી રીતે 4 વડે ભાંગીને શકાતું એકમનો અંક 5 છે એટલે 9 છે એટલે 5 વડે ભાંગીને શકાતું. સરવાળો 6 વડે નથી ભાંગી શકાતો 16 એટલે 6 વડે નહીં ભાંગી શકાય બરોબર. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કે આપણે 10 સુધી તો આને ક્યાંય ભાંગી નથી શકતા. આપણે જેટલી સાવી હોય યાદ છે 12 સુધી આને આપણે ભાંગી નથી શકતા. તો ત્યારબાદ આપણે એવું વિચારવાનું કે આને ક્યાં વડે ભાંગી શકાય. તો આ જુઓ કોઈની પૂર્ણ વર્ગ સંખ્યા છે તો કે હા એકમનો અંક 9 છે તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરોબર. એકમનો અંક 0 1 4 6 9 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો પૂર્ણ વર્ગ સંખ્યા છે એ ખ્યાલ આવી ગયો. તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય એકમનો અંક 9 હોય તો એ કોનો પૂર્ણ વર્ગ? તો આપણે વિચારી શકીએ કે 3 હોય તો 3 તેરી 9 એટલે એકમનો અંક એનો 3 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા અહીં 9 થઈ શકે. તો હવે આપણે વિચારવાનું કે 3 વડે તો ભાંગી નથી શકાતું. તો એકમનો અંક 13 હોય એવી સંખ્યા બીજી કઈ છે? 13. તો 13 ગુણ્યા 13 કરો તો નથી થતું વિદ્યાર્થી મિત્રો. તો એકમનો અંક 3 હોય બીજી સંખ્યા કઈ? તો કે 23. તો તમે 23 ગુણ્યા 23 કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને અહીં શું મળશે જવાબ? 3 તેરી 9 ને 3 દુ 6 9 તો 529 આપણે મળે છે. એટલે આપણે એને કહી શકશું કે આને 23 વડે છે આપણે ડાયરેક્ટ ભાંગી શકશું. બાકી કોઈ પણ આનો ભાગ છે હાલતો નથી. અંતમાં 23 એકા 23. ઘણા વિદ્યાર્થી મિત્રો આવા પણ અટપટા દાખલા હોય છે બરોબર. તો તમને આવી રીતે પણ એના વર્ગ પૂર્ણ વર્ગ છે કે નહીં એવું વિચારી લેવાનું. આપણે 12 સુધી ટ્રાય કરવાની ત્યારબાદ ડાયરેક્ટ તમે આવું કોઈ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો લખે કે 529 એટલે શું થશે? તો કે 23 ગુણ્યા 23 એટલે કે 23 નો વર્ગ એટલે રૂટમાં 529 બરાબર 23. તો આનું વર્ગમૂળ શું થયું? 23. ત્યારબાદ દાખલા નંબર 10 છે કે 8100. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભાગાકાર 2 વડે થશે બરોબર. 100ના 2 ભાગ પાડી એટલે 50 અને 8000ના પાડીએ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8000ના 2 ભાગ એટલે 4000 એટલે 4050. ત્યારબાદ 50ના 25 અને 4000ના તો કે 2000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 2 વડે અને ભાંગી શકાશે તો કે નહીં? 25 ને 2 વડે નહીં ભાંગી શકાય. તો અહીંયા આપણે હવે 3 વડે ભાંગીએ. 3 વડે વિદ્યાર્થી મિત્રો ભાંગી શકાય છે. સરવાળો કેટલો થાય છે? અહીં 5 6 7 8 અને 9 એટલે ભાંગી શકાય છે. તો 3 વડે ભાંગીએ એટલે આવશે 675. 675 ને પણ 3 વડે ભાંગી શકાય છે. 225 225 ને 3 વડે ભાંગો એટલે થાય છે 75. 75 ને 3 વડે ભાંગો એટલે 25 તેરી 75. આમ 25 ને 3 વડે ભાંગો એટલે વિદ્યાર્થી મિત્રો થશે 25 ને 3 વડે નહીં ભાંગી શકાય બરોબર. એટલે 5 વડે ભાંગી શકાય.
પચો પચો 25 અને અંતમાં 5 એકા 5. તો આપણે લખીએ કે 8100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે બબેની પેર બનાવીએ 2નો સ્ક્વેર 3નો સ્ક્વેર 3નો સ્ક્વેર ગુણ્યા 5નો સ્ક્વેર, વર્ગમૂળમાં 8100 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, તો ગુણાકાર થશે 90.